નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં ગણિત વિષયમાં પ્રાયોગિક ભૂમિતિ વિશે જોઈશું. ભૂમિતિ તો ભૂમિતિ આવે એટલે તમારા મગજમાં ખ્યાલ આવે. સેમ 1 ની અંદર આપણે વાત કરી હતી કે એની અંદર ત્રિકોણ, પછી ચોરસ, લંબચોરસ, રેખાખંડ, રેખા, કિરણ, આ બધાનો ખ્યાલ તમે આગળ ચેપ્ટરમાં 6ઠ્ઠા ધોરણમાં સેમ 1 માં તમે ભણી ચૂક્યા છો. અહીંયા પણ પ્રાયોગિક ભૂમિતિ છે. એ પ્રાયોગિક ભૂમિતિની અંદર થોડા કંપાસ બોક્સના સાધનોનો આપણે થોડીક માહિતી મેળવી અને ત્યારબાદ આપણે રચના ઉપર જવાનું છે. પરીક્ષાની અંદર તમારી છેલ્લી પરીક્ષા વાર્ષિક પરીક્ષાની અંદર આ પ્રકરણમાંથી રચના પૂછાય છે અને રચના 4 માર્ક્સથી. એક રચના દોરવાની આવે છે, એ 2 માર્ક્સમાં આવે છે, અને રચના દોરવાની એના સાથેના મુદ્દા એ 4 માર્ક્સમાં અહીંયા આ પ્રકરણમાંથી પૂછાશે. તો હવે કંપાસ પેટીના જે સાધનો છે એની અંદર આપણે થોડીક વાત કરી લઈએ. તો એની અંદર છે ક્રમ, પછી સાધનનું નામ અને એનો ઉપયોગ. આવી રીતે છે. એમાં પહેલું જ છે માપપટ્ટી. માપપટ્ટી એને આપણે ફૂટપટ્ટી પણ કહીએ છીએ. બરાબર છે. માપપટ્ટી, ફૂટપટ્ટી કેવી હોય છે? તો કે સામાન્ય રીતે સીધી પટ્ટી પર માપ હોતા નથી, તેમ છતાં તમારી કંપાસ પેટીની અંદર જે માપપટ્ટી હોય છે અને એની અંદર એક ધારની અંદર સેન્ટીમીટરના આંકા કરેલા હોય છે. આ આપણે કાટખૂણિયું છે, પણ કાટખૂણિયામાં આપણે આ નીચેનો ભાગ ખાલી આટલો વિચારીએ તો આ રીતે આંકા કરેલા ભાગ હોય એ માપપટ્ટી હોય છે. એનો ઉપયોગ રેખાખંડ દોરવા માટે અને તેની લંબાઈ માપવા માટે. એનો ઉપયોગ છે રેખાખંડ દોરવા માટે અને તેની લંબાઈ માપવા માટે. ફૂટપટ્ટી એટલે કે માપપટ્ટી, એનો આ ઉપયોગ થાય છે. બીજા નંબરમાં આપણે વાત કરીએ પરિકર. આ રીતનું તમારે સ્ટીલનું કંપાસ પેટીની અંદર આ રીતે પરિકર આવે છે. આ પરિકર છે. એમાં એક જોડી જેમાં એક છેડો તીક્ષ્ણ અને બીજો છેડો પેન્સિલ લગાવેલો હોય. બરાબર છે. આમાં 2 જોડ આવે છે. એમાં આ જે ચોક લગાવે છે એ જગ્યાએ તમારા જે પરિકરમાં આ પેન્સિલ આવે છે અને અહીંયા અણીવાળો ભાગ આવે છે. આ એનું દેખાવ છે. એનો ઉપયોગ છે સમાન લંબાઈ આંકવા માટે. સમાન લંબાઈ આંકવા માટે પણ માપવા માટે નહીં. ચાપ અને વર્તુળ દોરવા માટે. ચાપ અને વર્તુળ દોરવા માટે. તો આ પરિકરનો આ ઉપયોગ થાય છે. ત્રીજા નંબરમાં વાત કરીએ તો દ્વિભાજક. દ્વિભાજકની અંદર જે પરિકરમાં એક અણીવાળો ભાગ આવે છે ને એવા 2 અણીવાળા ભાગ આવે છે. આ રીતે હોય. અહીંયા પણ અણીવાળો ભાગ મળે અને અહીંયા પણ અણીવાળો ભાગ હોય છે. આ રીતે દ્વિભાજક હોય છે. એમાં એક જોડ હોય જેમાં બંને છેડા તીક્ષ્ણ હોય છે, બંને છેડા કેવા હોય છે? અણીદાર હોય છે. લંબાઈની સરખામણી કરવા માટે આની અંદર લંબાઈની સરખામણી કરવા માટે એનો ઉપયોગ થાય છે. આ લંબાઈની સરખામણી કરવા માટે દ્વિભાજકનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ કાટખૂણિયું. એક આ રીતે કાટખૂણિયું આવે છે, એક લાંબુ કાટખૂણિયું આવે છે અને એક આ રીતે ટૂંકું કાટખૂણિયું આવે છે. બરાબર છે. લાંબુ આવે છે ને એક આ ટૂંકું, એટલે આ રહ્યું કાટખૂણિયું. 2 પ્રકારના કાટખૂણિયા આવે છે. તો એ બંને પ્રકારના કાટખૂણિયામાં કેવું હોય છે? 2 કાટખૂણિયાના એક ખૂણા 45, 45 અને 90. 2 કાટખૂણિયાનું આપણે ભેગું લખશું. એમાં લખીએ 2 કાટખૂણિયાના એકના ખૂણા
બે કાટખૂણાના એકના ખૂણા 45 અંશ 45 અંશ અને 90 અંશ અને બીજાના ખૂણા 30 અંશ 60 અંશ અને 90 અંશ 30 અંશ 60 અંશ અને 90 અંશ હોય. બરાબર છે. બે કાટખૂણા છે એમાં એકના ખૂણામાં 45 45 અને 90 અંશ આવે છે, જ્યારે બીજું કાટખૂણિયા એમાં 30 60 અને 90 અંશ એની અંદર આવે છે. અને પાંચમું છે કોણ માપક. ગોળ આવે છે ને, તમારા કંપાસ પેટીના બોક્સની અંદર ગોળ કોણ માપક હોય, એમાં 0 થી માંડીને 180 અંશ સુધીનું હોય. આ રીતે આખું ગોળ કોણ માપક આવે. વચ્ચે 90 અંશ તો હોય. આ રીતે 1 થી 90 અને આ 90 થી 180 અંશ હોય. બરાબર છે. આ રીતે કોણ માપકની અંદર હોય છે. તો એની અંદર એક અર્ધવર્તુળાકાર સાધન, આ અર્ધવર્તુળાકાર જે સાધન હોય છે અડધો જ હોય વર્તુળ, આટલેથી આટલું હોય એટલે અર્ધવર્તુળાકાર સાધન. એક અર્ધવર્તુળાકાર સાધન કે જેને 180 ભાગમાં વિભાજિત કરેલો હોય, 180 સુધી, જેની જમણી બાજુએ 0 થી શરૂ કરીને ડાબી બાજુ 180 પૂર્ણ થાય. અહીંયા શૂન્યથી ચાલુ શૂન્ય અંશથી ચાલુ થઈને 180 અંશ સુધી પૂર્ણ થાય છે. તે જ રીતે ડાબી બાજુએ પણ અહીંયા શૂન્યથી ચાલુ, નીચે શૂન્યથી ચાલુ અને 180 અંશે પૂર્ણ થાય. આ રીતે એનું દેખાવ હોય છે. ખૂણા દોરવા માટે, દોરેલા ખૂણા માપવા માટે એનો ઉપયોગ છે. ખૂણા દોરવા માટે અને દોરેલા ખૂણા માપવા માટે. બરાબર છે. તો આટલા કંપાસ પેટીના સાધનો છે અને આનો ઉપયોગ હવે આપણે સ્વાધ્યાયમાં કરીશું. હવે આગળ જોઈએ સ્વાધ્યાય 14.1. સ્વાધ્યાય 14.1માં શું છે? પહેલું 3.2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. એક્ઝામ્પલ 1. 3.2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. અહીં 2 માર્ક્સની આકૃતિ આવે છે અને 2 માર્ક્સના તમારા મુદ્દા આવે છે. એની અંદર આપણે આકૃતિ અને બાજુમાં મુદ્દા જોઈશું. જવાબમાં આકૃતિ, બરાબર છે. તો સૌપ્રથમ કહે છે કે તમારી નોટબુકના પાના ઉપર બિંદુ O નક્કી કરો. અહીંયા મુદ્દા, રચનાના મુદ્દા. શું કહે છે? 3.2 સેમી છે એટલે તમારી નોટબુકના પાના ઉપર બિંદુ O નક્કી આપણે કરવાનું છે. એટલે અહીંયા આપણે એક બિંદુ O નક્કી કરીશું. ત્યારબાદ આપણે શું કરીએ? આ પરિકર અને ફૂટપટ્ટી દ્વારા 3.2 સેમીનું અંતર લેવું પડશે. અહીંયા આ મોટું છે પણ તમારે ફૂટપટ્ટીની અંદર 3.2 સેન્ટીમીટરનું તમારે અહીંયા અંતર લેવું પડશે. એની અંદર શું કહે છે કે પરિકર ખુલ્લું કરીને 3.2 સેમી ત્રિજ્યા લેવાની છે. ફૂટપટ્ટીથી માપી અને 3.2 સેમી ત્રિજ્યાનું અંતર લેવાનું છે. તો બીજો મુદ્દો આવશે, એ અહીંયા લખીએ. પરિકર ખુલ્લું કરી 3.2 સેમી ત્રિજ્યાનું માપ લો. પરિકર ખુલ્લું કરીને 3.2 સેમી ત્રિજ્યાનું માપ લીધું. હવે આ પરિકર છે એ પરિકરની અણી બિંદુ O ઉપર મૂકી અને દોરવાનું છે. આ 3.2 સેમી લઈ અને આ રીતે બિંદુ O ઉપર મૂકવાનું
અને વર્તુળ દોરવાનું. અહીંથી મૂકી અને આ રીતે ગોળ તમારે વર્તુળ દોરવાનું રહેશે. બરાબર છે? આખું તમે આ રીતે દોરી શકશો. અને અહીં લખશો 3.2 સેન્ટીમીટર. ઓકે, મુદ્દામાં લખીશું પરિકરની બિંદુ અણી બિંદુ O પર મૂકો. બિંદુ ઉપર મૂકી દીધું. હવે પરિકર પકડી રાખીને જે પેન્સિલને ધીમે ધીમે મૂળ સ્થાને આવે ત્યાં સુધી ગોળ ફેરવો. પરિકર પકડી રાખી ધીમે ધીમે મૂળ સ્થાને આવે તે રીતે પરિકરને ગોળ ગોળ ફેરવો. હમણાં આપણે જે ફેરવ્યું એ પ્રમાણે પરિકરને પકડી રાખીએ અને આપણે ગોળ ગોળ એને ફેરવી લીધું. ત્યારબાદ ઉપર પ્રમાણે બનેલી આકૃતિ 3.2 સેમી ત્રિજ્યા છે. ઉપર પ્રમાણે બનેલી આકૃતિ 3.2 સેમી ત્રિજ્યા 3.2 સેમી ત્રિજ્યાનું વર્તુળ છે. અહીંયા 3.2 સેમી લખી દેવાનું. ઓકે, તો આ પહેલી રચના થઈ. એટલે તમારે આકૃતિ દોરી દેવાની ને રચના મુદ્દા લખી દેવાના. ત્યારબાદ આગળ જોઈએ. એક્ઝામ્પલ 2. એક જ કેન્દ્ર O લઈને ચાર સેમી અને 2.5 સેમી ને 2.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ દોરો. જો અહીંયા શું છે, કેન્દ્ર એક લેવાનું છે અને અહીંયા 4 સેમી ને 2.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ દોરવાના છે. અહીં જવાબમાં આપણે આકૃતિ છે, અહીંયા રચનાના મુદ્દા એરો દર્શાવીને રચનાના મુદ્દા જોઈશું. કે નોટબુકના પાના ઉપર પહેલાં લખ્યું હતું એ રીતે નોટબુકના પાના ઉપર બિંદુ O લો. બરાબર છે? એક બિંદુ અહીંયા લઈ લેવાનું. બિંદુ O લીધું. ત્યારબાદ શું કરવાનું છે, પરિકરને ખુલ્લું કરી માપપટ્ટી વડે પહેલાં આપણે 2.5 અને પછી 4 એવી રીતે વારાફરતી લેવાનું છે. આગળનો મુદ્દો લખે એ પ્રમાણે જ પરિકરને ખુલ્લું કરી માપપટ્ટી વડે 2.5 સેમી લો. બરાબર છે? તો પરિકર વડે આપણે 2.5 સેમીનું અહીં અંતર લેવાનું છે અને એક વર્તુળ અહીંયા દોરવાનું છે. એક નાનું વર્તુળ આપણે દોરીશું. તમારે ફૂટપટ્ટીનું માપ લઈને દોરવાનું. બરાબર? અહીંયા O અને આ 2.5 સેમીનું અંતર લઈ લીધું. પછી શું કરવાનું, પરિકરની એની બિંદુ O પર મૂકી આપણે જે હાલ કામ કર્યું એ
પરિકરની અણી બિંદુ O પર મૂકો. ઓકે, એ મૂકી દીધું છે. ત્યારબાદ પરિકરને પકડી રાખી પેન્સિલને ધીમે ધીમે મૂળ સ્થાને આવે તે રીતે ગોળ ફેરવવાનું છે. આગળ લખ્યું એ પ્રમાણે જ પરિકરને પકડી રાખી પેન્સિલને ધીમે ધીમે ફેરવી તે મૂળ સ્થાને આવે તે રીતે ગોળ ગોળ ફેરવો. મૂળ સ્થાને આવે છે એ રીતે ગોળ ગોળ ફેરવવાનું છે. હવે શું કહે છે કે પરિકરને ખુલ્લું કરીને ફરીથી 4 સેમી ત્રિજ્યા લેવાની છે. આપણે જે રીતે 2 પોઈન્ટ પાર્ટ લીધું ને એ રીતે ઉપરના મુદ્દા લખવાના છે. પરિકરને ખુલ્લું કરી 4 સેમી ત્રિજ્યાનું માપ લો. તો હવે ફૂટપટ્ટી અને પરિકર દ્વારા આ રીતે તમારે 4 સેન્ટીમીટરનું માપ માપી લેવાનું. 0થી માંડી અને 4 સેન્ટીમીટરનું માપ, અને બિંદુ O પર રાખીને પરિકરની અણી બિંદુ O પર રાખીને આપણે વર્તુળ રચવાનું છે. આ રીતે બીજું વર્તુળ આપણે ગોળ રચી દઈશું. એથી 4 સેમીનું માપ મળશે. 4 સેમી લખીએ. પરિકરની અણી બિંદુ O પર મૂકો. ત્યારબાદ પરિકરને પકડી રાખી પેન્સિલને ધીમે ધીમે તે મૂળ સ્થાને આવે તે રીતે ગોળ ગોળ ફેરવો. અને આ રીતે 4 સેમી ત્રિજ્યાનું વર્તુળ તૈયાર થશે. આ રીતે 4 સેમીના માપનું વર્તુળ તૈયાર થશે. ઓકે, આ 4 સેમીનું માપ તમારે લખી દેવાનું. તો આ રીતે તમારા આ રચના અને રચનાના મુદ્દા થશે. ત્યારબાદ આગળનો એક્ઝામ્પલ 3 જોઈએ. જે મહત્ત્વના આપણે એક્ઝામ્પલ હશે અને આપણે દાખલા ગણીશું. શું કહે છે? એક્ઝામ્પલ 4 છે. કોઈ પણ એક વર્તુળ દોરો. અને 3 બિંદુઓ A, B અને C એવી રીતે દર્શાવો કે જેથી એ સ્મોલ એ શું કે છે? કેપિટલ એ વર્તુળ ઉપર હોય. પછી બી કેપિટલ બી વર્તુળ ઉપર હોય અને સી કેપિટલ સી વર્તુળના બહારના ભાગમાં હોય. આ રીતે દર્શાવવાનું છે.
તેમાં જોઈએ ગમે તે આપણે ઓ કેન્દ્રનું એક વર્તુળ આપણે લઈ લેવું પડશે. જવાબમાં આકૃતિમાં આવશે અહીંયા આવશે રચનાના મુદ્દા. ઓ કેન્દ્ર વાળું એક વર્તુળ રચો. હવે આશરે તમારે 3 કે 4 સેન્ટીમીટરનું આશરે 3 પણ હોય કે 4 સેન્ટીમીટર ગમે તે સેન્ટીમીટરનું માપ આપણે લઈ અને આપણે એક વર્તુળ રચવાનું છે. ઓ છે એક ઓ નામ આપી દીધું કે કોઈપણ ત્રિજ્યાનું ઓ કેન્દ્રનું વર્તુળ દોરો. એમાં એક બિંદુ કેપિટલ એ લો જે વર્તુળ ઉપર એક બિંદુ કેપિટલ ઓ લો જે વર્તુળ એ પર હોય. અહીંયા કેપિટલ એ લઈ લીધું છે. ત્યારબાદ કેપિટલ બી વર્તુળ ઉપર હોય. પછી કેપિટલ બી છે એ વર્તુળના અંદરના ભાગમાં વર્તુળની અંદર હોય. તો અહીંયા લખીએ કે કોઈ પણ બિંદુ બી લો જે વર્તુળના અંદરના ભાગમાં હોય. કોઈ પણ બિંદુ કેપિટલ બી લો જે વર્તુળના અંદરના ભાગમાં હોય. આ રકમમાં આપણે બી છે વર્તુળના અંદરના ભાગમાં છે. અને ત્રીજું કોઈપણ બિંદુ સી લો જે એટલે અહીં આપણે કોઈપણ બિંદુ બી લીધું છે વર્તુળના અંદરના ભાગમાં. અહીંયા આપણે બી લઈ લઈએ લખેલું છે જે રીતે એ રીતે દર્શાવી દઈએ. પછી કોઈપણ બિંદુ સી લો જે વર્તુળના બહારના ભાગમાં હોય. અહીં બિંદુ સી દર્શાવી દઈએ જે વર્તુળના બહારના ભાગમાં હોય છે. તો આ રીતે અહીં રચનામાં એક આપણે વર્તુળ દોર્યું એ ઓ કેન્દ્રવાળું વર્તુળ દોર્યું છે. પછી આ બિંદુ એ છે એ વર્તુળ ઉપર દર્શાવ્યું છે. બિંદુ બી છે એ વચ્ચે દર્શાવ્યું છે અને બિંદુ સી છે એ બહારના ભાગમાં દર્શાવ્યું છે. તો આ રચના 4 આ રીતે થાય. એક્ઝામ્પલ 5માં રકમ થોડીક લાંબી છે આપણે નહીં લખીએ પણ આપણે સમજી લઈશું સમજવાનું છે. એટલે એ અને બી કેન્દ્ર હોય તેવા સમાન ત્રિજ્યાવાળા 2 વર્તુળ લેવાના છે. અહીં એ અને બી હોય એવા સમાન ત્રિજ્યાવાળા 2 વર્તુળ એવી રીતે દોરો કે તેમાંનું દરેક બીજા વર્તુળના કેન્દ્રમાંથી તેમાંથી દરેક વર્તુળ છે બીજા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. તે બંનેના છેદબિંદુ સી અને ડી લેવાના છે. ચકાસો કે રેખાખંડ એબી અને રેખાખંડ સીડી એકબીજાને કાટખૂણે બનાવે છે. શું કહે છે? ચકાસવાનું છે કે રેખાખંડ એબી અને રેખાખંડ સીડી એબી અને રેખાખંડ સીડી એકબીજા સાથે કાટખૂણા બનાવે છે. એબી અને સીડી એકબીજા સાથે કાટખૂણો બનાવવાની છે એવું આપણે જોવાનું છે. તો અહીં રચના છે એ રચના થોડીક મોટી આવશે. અહીંયા રચનાના મુદ્દા આપણે લખીશું. પહેલા આકૃતિમાં જોઈએ. આકૃતિની અંદર આપણે અહીં એ અને બી 2 વર્તુળ રચવાના છે. તો એક વર્તુળ એ રચી લઈએ. બરોબર છે. અને આપણે બીજું વર્તુળ બી રચીશું. આની એક્ઝેક્ટ આ એની સમાંતર અહીંયા બી આવે ને ત્યાં બી ઉપર મૂકીને આપણે વર્તુળ રચી દેવાનું. અહીંયા એ આવશે અને
આપણે પરિકરનો આ પોઈન્ટ છે ને, પરિકરનો પોઈન્ટ આ બિંદુ બી ઉપર રાખીશું, એની એક્ઝેક્ટ સામે આવે ને એ રીતે આપણે એ રચી લઈશું. મુદ્દામાં એવું લખીએ, સમાન ત્રિજ્યાવાળા અને એ અને બી કેન્દ્રવાળા બે વર્તુળો, એ અને બી કેન્દ્રવાળા બે વર્તુળો એવી રીતે દોરવાના છે કે દરેક એકબીજાના વર્તુળામાંથી કેન્દ્રમાંથી પસાર થાય. બે વર્તુળો એવી રીતે દોરો કે તે બંને વર્તુળો એકબીજાના કેન્દ્રમાંથી પસાર થાય. દોરી દીધા છે. ઓકે, આ વર્તુળ આપણે એવી રીતે દોર્યા કે જે એકબીજાના કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે કે જો આ વર્તુળ છે એમાંથી પસાર થાય છે, આ વર્તુળ છે બીમાંથી પસાર થાય છે. હવે બંને વર્તુળના છેદબિંદુ સી અને ડી નામ આપો. શું છે અહીંયા છેદબિંદુ એટલે આ સી અને ડી લખીએ. બંને વર્તુળોના છેદબિંદુઓને સી અને કેપિટલ ડી નામ આપો. આ બંને વર્તુળના છેદબિંદુઓને સી અને ડી નામ આપ્યું છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે, અહીંયા રેખાખંડ સીડી દોરવાનો છે. આ બંને એકબીજાને જ્યાં અડે એ રીતે રેખાખંડ દોરી દેવાનો. બંને એકબીજામાંથી પસાર થાય એ રીતે રેખાખંડ દોરવાનો. ત્યારબાદ રેખાખંડ સીડી રચો. રેખાખંડ સીડી રચો અથવા દોરી દીધું છે. અને અહીં તમે જુઓ, જે આ રેખાખંડ સીડી રેખાખંડ એવી જ્યાં એકબીજાને છેદી ત્યાં એમ નામ આપી દો. તો અહીં જુઓ, આ ખૂણો 90 અંશ તો બને, એટલે કે સી એમ બી 90 અંશ તો બને, સી એમ એ પણ 90 અંશ તો બને, એ એમ ડી 90 અંશ તો બને, ડી એમ ડી 90 અંશ તો બને છે. આ બધા ખૂણા 90 અંશ બને. એટલે રેખાખંડ એ બી અને સીડી એકબીજા સાથે કાટખૂણો બનાવે છે. એનો મતલબ કે આ એ બી અને સીડી આ ચાર જે ખૂણા છે એ ચારે ચાર 90 અંશ બને. એટલે આપણે જે સાબિત કરવાનું છું, રેખાખંડ એ બી અને સીડી એકબીજા સાથે કાટખૂણો બનાવે છે, એ આપણે સાબિત થાય. રેખાખંડ એ બી અને રેખાખંડ સીડી એકબીજા સાથે રેખાખંડ એ બી અને સીડી એકબીજા સાથે કાટખૂણો બનાવે છે. તો આ રીતે અહીંયા આ રચના પૂરી થાય છે. ત્યારબાદ આગળ આપણે રચના જોઈએ. સ્વાધ્યાય 14.2 આવશે. રેખાખંડ વિશેની રચનાઓ છે. સ્વાધ્યાય 14.2 પહેલો એક્ઝામ્પલ છે 14.2 નો. માપપટ્ટીનો ઉપયોગ કરીને રકમ લખીએ. માપપટ્ટીનો ઉપયોગ કરીને 7.3 સેમી લંબાઈનો 7.3 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. અહીંયા આકૃતિ તો બહુ નાની જ આવશે ઊભી લીટીમાં, એટલે નીચે આપણે રચનાના મુદ્દા લખીશું. શું કહે છે, પહેલાં આપણે કાગળ ઉપર બિંદુ એ નક્કી કરી દેવાનું છે. કાગળ ઉપર બિંદુ એ નક્કી કરો. હવે કાગળ ઉપર આપણે બિંદુ એ નક્કી કરીએ. અહીંયા બિંદુ એ નક્કી કરી દીધું. ત્યારબાદ આપણે બિંદુ એ નક્કી કર્યા બાદ શું કરવાનું છે, માપપટ્ટીને એવી રીતે ગોઠવવાનું કે માપપટ્ટી પરનું શૂન્ય એ બિંદુ આગળ રહે. માપપટ્ટી પર એટલે આ દાખલા તરીકે માપપટ્ટી છે,
એ માપપટ્ટીનું આ જે શૂન્ય છે માપપટ્ટી ઉપર એ રીતે આપણે ગોઠવી અને એક અહીંયા રેખાખંડ રચવાનું છે. જે કામ કર્યું એ આપણે અહીંયા લખીએ કે માપપટ્ટી એવી રીતે માપપટ્ટીને એવી રીતે ગોઠવો કે માપપટ્ટીને એવી રીતે ગોઠવો કે માપપટ્ટીનું શૂન્ય બિંદુ એ ઉપર આવે. માપપટ્ટીને એ રીતે ગોઠવવાનું છે કે માપપટ્ટીનું શૂન્ય એ ઉપર આવે. હવે પેન્સિલ વડે માપપટ્ટી ઉપર 7.3 સેમી અંતરે બી બિંદુ નક્કી કરતું ટપકું કરો. પેન્સિલ વડે અહીંયા હવે તમે ફૂટપટ્ટીથી દોરશો, આ શૂન્ય રાખી અને 7.3 સેમીનું માપ લેવાનું છે ફૂટપટ્ટી વડે. અહીંયા બી બિંદુ દર્શાવી દેવાનું અને અહીંયા 7.3 સેમી લખી દેવાનું. તો આગળ મુદ્દો જોઈએ શું કહે છે કે પેન્સિલ વડે માપપટ્ટી ઉપર પેન્સિલ વડે માપપટ્ટી ઉપર 7.3 સેમી અંતરે 7.3 સેમી અંતરે બિંદુ બી નક્કી કરવું અને ત્યાં એક ટપકું કરો. ત્યાં એક ટપકું કરી દેવાનું છે. હવે એ અને બી બિંદુ જોડી દેવાના છે. અહીંયા એ અને બિંદુ બી જોડો. એ અને બી બિંદુ જોડી દેવા છે. આમ માગેલ માપનો 7.3 સેમીના રેખાખંડ એ બી તૈયાર થાય છે. આ રીતે માગેલ માપનું 7.3 સેમીનો રેખાખંડ એ બી તૈયાર થઈ જાય છે. તો આ પહેલો દાખલો આવ્યો. એવી રીતે હવે આપણે એક્ઝામ્પલ 3 જોઈએ. એક્ઝામ્પલ 3 શું કહે છે? 7.8 સેમી લંબાઈનો રેખાખંડ એ બી રચો. સેમી લંબાઈનો 7.3 સેમી લંબાઈનો રેખાખંડ એ બી રચો. આમાંથી 4.7 સેમી લંબાઈનો રેખાખંડ એસી કાપો અને રેખાખંડ બીસી માપો. ઓકે, જોઈએ. આકૃતિ માટે જગ્યા રાખીશું ને અહીંયા રચનાના મુદ્દા. રચનાના મુદ્દામાં શું કહે છે? અહીંયા રચના તમારી ચોપડીમાં પણ આ રીતની રચનાઓ આપેલી છે. એનો આધાર લઈને આપણે રચનાના મુદ્દા લખીશું. ચોપડીમાં આપેલી જ છે, દરેક રચનાના મુદ્દા આપેલા છે, એનો આધાર લઈશું. રેખા એલ રચો. રેખા એલ ઉપર કોઈ પણ જગ્યાએ બિંદુ એ નક્કી કરો. સૌપ્રથમ રેખા એલ રચો. રેખા એલ પર બિંદુ એ લો. તો અહીં આપણે એક
ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને એક રેખા એલ લાંબી રચવાની છે. લાંબી 7.8 છે ને, એનો મતલબ કે આશરે 10 સેન્ટીમીટરના માપની આપણે રેખા એલ રચવી, 9 સેન્ટીમીટરના માપની રેખા એલ રચીશું. લાંબી રેખા આપણે રચવાની છે, બરાબર? 9 સેન્ટીમીટરના માપની તમારે રેખા રચી રહેવાની. રેખા છે એટલે રેખાની અંદર આપણે સેમ વનમાં પણ આ રીતે એરો દર્શાવવો પડશે. અહીંયા રેખા એલ રચી લેવાની. શું કે છે? પરિકરની અણી માપપટ્ટીના શૂન્ય ઉપર ને પેન્સિલની અણી 7.8 સેમી દર્શાવતા અંક ઉપર મૂકો. પરિકરની અણી શૂન્ય માપ પર તથા પરિકરમાં લગાવેલી છે ને પેન્સિલની અણી 7.8 સેન્ટીમીટર પર મૂકો. પછી આ પરિકરની અણી શૂન્ય ઉપર મૂકવાની છે અને પેન્સિલની અણી 7.8 સેન્ટીમીટરના માપ ઉપર મૂકવાની છે. હવે પરિકરનું માપ ન બદલાય તે રીતે પરિકરની અણી બિંદુ એ ઉપર મૂકી રેખા એલ ઉપર ચાપ મારો. બરાબર છે? પરિકરનું માપ ન બદલાય એટલે પરિકર અહીંયા તમારે જે પરિકર છે એ એમ કે અહીંયા બિંદુ એ આપેલું છે અને અહીંથી તમે ફૂટપટ્ટી ઉપર ફૂટપટ્ટી છે એમાં આ રીતે 7.8 સેમીનું 0થી માંડીને 7.8 સેન્ટીમીટરનું માપ તમે અહીંયા લઈ લો. બરાબર છે? ત્યારબાદ અહીંથી લઈને તમે જ્યારે આ પરિકરની અણી અહીંયા એ ઉપર મૂકીને તમે ચાપ મારો એટલે આ પરિકર હલી ન જવું જોઈએ, એટલે એકદમ ટાઈટ રાખવાનું. 7.8 સેન્ટીમીટરનું જે માપ છે ને એકદમ ટાઈટ રાખીને લેવાનું છે. તો પરિકરનું માપ ન બદલાય તે રીતે પરિકરનું માપ ન બદલાય તે રીતે પરિકરની અણી બિંદુ એ ઉપર મૂકી રેખા એલ પર એક ચાપ રચો. બરાબર? એટલે ફૂટપટ્ટી અને પરિકર દ્વારા 0થી માંડીને 7.8 સેન્ટીમીટરનું માપ લઈ અહીં એ ઉપર મૂકીને એક ચાપ અહીંયા રચવાનો છે. પછી લખવાનું આ ચાપ રેખા એલ પર જ્યાં છેદે ત્યાં બિંદુ કેપિટલ સી નામ આપો. અરે અહીંયા સી નામ આપી દેવાનું. ઓકે, સોરી, બિંદુ આપણે બી નામ આપીશું. ચાપ અહીંયા થોડોક લાંબો ચાપ રચીશું. આ તો આપણે આશરે લઈએ છીએ. થોડોક લાંબો ચાપ રચ્યો એટલે અહીંયા ચાપ આ રીતે આવશે, આમથી આમ. અહીંયા બિંદુ બી નામ આપવાનું છે. સી નામ પછી આવશે. બિંદુ બી નામ આપી દો. રેખાખંડ એ બી એ 7.8 સેન્ટીમીટરના માપનું છે. અહીંયા આગળ મુદ્દો આવે છે. રેખાખંડ એ બી એ 7.8 સેન્ટીમીટરના માપનું છે. આ રેખાખંડ એ બી છે એ 7.8 સેન્ટીમીટરના માપનો છે. આખો જે રેખાખંડ એ બી થાય એ કેટલો થાય છે? 7.8 સેન્ટીમીટરના માપનો. એટલે અહીંયા લખીએ આટલેથી માંડીને અહીંથી 7.8 સેન્ટીમીટરના માપનું રેખાખંડ એ બી થાય છે. ત્યારબાદ હવે રેખાખંડ એબીમાંથી 4.7 સેમીના માપનો રેખાખંડ એસી કાપવાનો છે. અહીંયા લખ્યું છે જો 4.5 સેમીના માપનો રેખાખંડ એસી કાપવાનો છે. રેખાખંડ એબીમાંથી 4.5 સેમીના માપનો રેખાખંડ એસી કાપો. એટલે શું કરવાનું? તમારે પરિકરને ફૂટપટ્ટીનું માપ લઈ અને 4.7 સેન્ટીમીટરનું માપ કરી લેવાનું. પરિકર ફૂટપટ્ટી દ્વારા 4.7 સેન્ટીમીટરનું માપ લઈ બિંદુ એ ઉપર રાખી અને અહીંયા 4. એ ઉપર રાખીને આ રીતે ચાપ રચવાનો, ત્યાં સી નામ આપી દેવાનું. તો આ એસીનું માપ કેટલું થશે? 4.7 સેન્ટીમીટર. આટલેથી આટલું થશે, તમારે થોડુંક મોટું થશે. 4.7 સેન્ટીમીટરના માપનું આ રેખાખંડ એસી થશે.
હવે પરિકરની અણી અને માપપટ્ટીના શૂન્ય ઉપર પેન્સિલની અણી 4.7 સેમી દર્શાવતા અંક ઉપર મૂકો. પરિકરની અણી અને પેન્સિલની અણી 4.5 સેમીના માપ ઉપર મૂકો. મૂકી લીધું. ત્યારબાદ પરિકરનું માપ ન બદલાય એ રીતે આગળ કર્યું એ પ્રમાણે પરિકરનું માપ ન બદલાય તે રીતે પરિકર બિંદુ એ ઉપર મૂકે. પરિકર બિંદુ એ ઉપર મૂકે. રેખા એલ પર એક ચાપ રચો. આ ચાપ રેખા એલને જ્યાં છેદે ત્યાં બિંદુ કેપિટલ સી નામ આપો. પછી આપણે અહીંથી અહીંયા જે ચાપ છેદ્યો આ રેખા એલ છે ત્યાં ચાપ છેદ્યો ત્યાં બિંદુ સી નામ આપી દીધું. રેખાખંડ બીસીનું માપપટ્ટી વડે માપ લો. અહીંયા આટલું માપ લેવાનું છે. રેખાખંડ બીસીનું માપપટ્ટી વડે માપ લો. રેખાખંડ બીસીનું આપણે માપપટ્ટી વડે માપ લેવાનું છે. તો અહીંયા રેખાખંડ બીસી બરાબર કેટલું મળશે? તો આપણે 7.8માંથી 4.7 બાદ કરશો એટલું મળશે. 7.8માંથી 4.7 બાદ કરીએ તો અહીંયા 1 અને 3 તો 3.1 સેન્ટીમીટર મળશે. રેખાખંડ બીસી બરાબર કેટલું મળે છે? રેખાખંડ બીસી બરાબર 3.1 સેમી મળે છે. તો આ રીતે રેખાખંડ બીસી બરાબર 3.1 સેન્ટીમીટર મળે છે. તો આ રચના જે છે એ એક્ઝામ્પલ 3 આ રીતે ગણી શકાય. ત્યારબાદ આપણે એક છેલ્લો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ 4 જોઈ લઈએ. એક્ઝામ્પલ 4 અહીં રકમ જોઈએ. 3.9 સેમી લંબાઈનો રેખાખંડ એ બી આપેલો છે. 3.9 સેમી લંબાઈનો રેખાખંડ એ બી આપેલો છે. રેખાખંડ પીક્યુ એવો રચો કે જેની રેખાખંડ પીક્યુ એવો રચો કે જેની લંબાઈ રેખાખંડ એબીની લંબાઈ કરતાં બે ગણી હોય માપીને ચકાસો. શું કહે છે? માપીને ચકાસો. અહીંયા આકૃતિ આવશે. અહીંયા આવશે રચનાના મુદ્દા. જોઈ જઈએ અને સાથે સાથે આપણે આકૃતિ પણ દોરી જઈએ. દરેક આકૃતિમાં એ જ કહેવાનું મુદ્દા અને રચના આપણે સાથે સાથે જોઈ લેવાના. સૂચન એક લખેલું છે, લખતા નથી, કે રેખાખંડ પીએક્સ રચો ને જેની લંબાઈ અહીંયા રેખાખંડ પીએક્સ રચવાનું છે જેની લંબાઈ રેખાખંડ એબીની લંબાઈ જેટલી જ હોય. ત્યાર પછી રેખાખંડ એક્સક્યુ રચો જેની લંબાઈ પણ રેખાખંડ એબી જેટલી જ હોય. પીએક્સ અને એસક્યુ અહીંયા રચવાનું છે. એટલે અહીંયા ઓલરેડી આકૃતિ અહીંયા આપી દીધેલી છે. આ રીતે આપણે આકૃતિ જે ફૂટપટ્ટી દ્વારા દોરીશું એની અંદર પી ક્યુ અને એક્સ એ રીતે લખેલું છે. પી પછી એક્સ અને અહીંયા ક્યુ એ રીતે આપેલું છે. જોઈએ રેખાખંડ એબી બરાબર 3 સેમીના માપનો આપેલ છે. એબી બરાબર 3.9 સેમીના માપનો
રેખાખંડ AB આપેલ છે. હવે અહીંયા રેખાખંડ AB 3.9 સેમીના માપનો આપેલો છે. ત્યારબાદ શું કરવાનું છે? અહીં રેખા L દોરવાની છે. આ આપણે જે દર્શાવ્યું છે એ રેખા L છે. રેખા L દોરો. અહીંયા રેખા L દોરેલ છે અને અહીંયા આ રેખાખંડ AB આપેલો છે. આ રેખાખંડ AB આપેલો છે અને એનું માપ કેટલું છે? 3.9 સેન્ટીમીટર છે. આ રેખાખંડ AB નું માપ કેટલું છે? 3.9 સેન્ટીમીટર છે. હવે રેખા L પર બિંદુ લો અને પરિકર વડે AB જેટલું માપ લઈ પરિકરની અણી બિંદુ P પર મૂકો. રેખા L પર બિંદુ કેપિટલ P લો. આ રેખા L ઉપર બિંદુ P લીધું છે. પરિકર વડે AB જેટલું માપ લઈ, અહીંયા શું કહે છે? પરિકર વડે રેખાખંડ AB જેટલું માપ લઈ, પરિકર વડે રેખાખંડ AB જેટલું માપ લઈ અણી બિંદુ P ઉપર રાખી, અણી બિંદુ P પર રાખી રેખા L પર ચાપ રચો. એટલે શું કરવાનું? આ જે માપ છે એટલું પરિકર વડે માપ રચી લેવાનું છે અને બિંદુ P ઉપર રાખી અને એક ચાપ અહીંયા આપણે રચવાનો છે. એ ચાપ રચ્યા બાદ રેખા Lને જ્યાં ચાપ છે તેને X કહો. બરાબર છે? તો આ ચાપ દાખલા તરીકે આપણે રચીએ, આ માપ લઈએ તો અહીંયા બિંદુ આપણે X તમને મળશે. અહીંયા બિંદુ X મળી જશે. તો લખીએ બીજા મુદ્દા. આ ચાપ રેખા Lને જ્યાં છેદે ત્યાં બિંદુ X નામ આપો. બરાબર છે? આ ચાપ રેખા Lને જ્યાં છેદે ત્યાં બિંદુ X નામ આપી દીધું છે. હવે પરિકરનું માપ એટલું જ રાખી પરિકરની અણી બિંદુ X ઉપર મૂકી રેખા L ઉપર બીજો ચાપ રચો. હવે પરિકરનું એટલું જ માપ રાખી પરિકરની અણી બિંદુ X ઉપર મૂકી રેખા L પર એક ચાપ રચો અને આ ચાપ જ્યાં છે તેને બિંદુ Q નામ આપી દો. એટલું જ માપ રાખી અને આપણે અહીંયા ચાપ રચવાનું છે. ત્યાં બિંદુ X આપણે જે બિંદુ Q નામ અહીંયા આપણે આપી દેવાનું છે. આ ચાપ શું કહે છે? આ ચાપ રેખા Lને જ્યાં છેદે ત્યાં બિંદુ Q નામ આપવું. આટલું જ માપ. જે પહેલાં જે આટલું માપ લીધું હતું એટલું જ માપ આપણે X ઉપર રાખીને આ રીતે અહીંયા ચાપ રચવાનો છે. X ઉપર પરિકરની અણી અને અહીંયા પેન્સિલની અણી આવશે. હવે આ રીતે રેખાખંડ PQની લંબાઈ એ રેખાખંડ ABની લંબાઈ કરતાં 2 ગણી થઈ જાય. એમ કહે છે કે આ રીતે આ રેખાખંડ PQની લંબાઈ એ આ રેખાખંડ ABની લંબાઈ કરતાં 2 ગણી થાય છે. કેમ કે આપણે પહેલું માપ 3.9 લઈ P ઉપર રાખીને X ઉપર ચાપ રચ્યો હતો અને ફરીથી X ઉપર એટલું માપ રાખી X ઉપર Q રાખ્યો. એટલે આ રેખાખંડ PQનું આખું જે માપ છે એ આ ABનું ડબલ થઈ ગયું. એટલે 2 ગણું એનું લંબાઈ થાય છે. તો આ રીતે રચના 4 થાય.